નમસ્કાર, ન્યૂઝ બુલેટિનમાં આપનું સ્વાગત છે। હું છું પંકજ શર્મા। શરૂઆત કરીશું ગરમીથી। હવામાન વિભાગની ગરમીને લઈને મોટી આગાહી। આગામી 3 દિવસ હીટવેવની હવામાન વિભાગે આગાહી કરી છે, જેમાં પોરબંદર, ભાવનગર, દીવ, કચ્છ અને વલસાડમાં હીટવેવની આગાહી રહેશે। દરિયાકાંઠાના વિસ્તારમાં અકળામણ ભર્યું વાતાવરણ પણ અનુભવાશે। આગામી 3 દિવસ હીટવેવની આગાહી કરવામાં આવી છે। ખાસ કરીને જે 4 થી 5 જિલ્લા છે, જેમાં પોરબંદર, ભાવનગર, દીવ, કચ્છ અને વલસાડમાં હીટવેવની આગાહી કરવામાં આવી છે। અને હવે વાત મહાસંગ્રામની। રાહુલના વખાણમાં ખુદ કોંગ્રેસ નેતા જ ભાન ભૂલ્યા। કોંગ્રેસ નેતા ઇન્દ્રનીલ રાજ્યગુરુએ કર્યો બફાટ। જાહેર મંચથી કોંગ્રેસ નેતાએ મહાત્મા ગાંધીજીનું અપમાન કર્યું। રાજકોટમાં પરેશ ધાનાણીના પ્રચારમાં ખુદ કોંગ્રેસ નેતાએ મહાત્મા ગાંધી અંગે બફાટ કર્યો। ધાનાણીના પ્રચારમાં કોંગ્રેસ નેતા ઇન્દ્રનીલ રાજ્યગુરુએ કહ્યું કે મારા શબ્દો લખવા હોય તો લખી દેજો। આ દેશમાં બીજો ગાંધી પાકશે તો એ રાહુલ ગાંધી હશે। એક સચ્ચાઈના રસ્તે, ગાંધીજીમાં તો ક્યાંક લુચાઈ હતી અને આ તો સંપૂર્ણપણે નિખાલસ માણસ, એકદમ અણી શુદ્ધ સાચો માણસ। એટલું જ નહીં, રાહુલ ગાંધીના વખાણ કરવા જતા રાજ્યગુરુએ કહ્યું કે જેમને પપ્પુ ઠેરાવવાનો પ્રયત્ન કર્યો અને તેના માટે અબજો કરોડો રૂપિયા વાપર્યા અને એ અથાગ લઈને લડ્યા અને દેશ સ્વીકારે છે, માણસ બરાબર છે। તો ઇન્દ્રનીલ રાજ્યગુરુએ આજે બફાટ કર્યો છે, તેને લઈને હાલ ચર્ચાનો વિષય બની ગયા છે। રાહુલને ખુશ કરવા જતાં જ ગાંધીજી અંગે તેમણે બફાટ કરી દીધો અને જાહેર મંચ પરથી ગાંધીજી વિશે વાણી વિલાસ કર્યો। રાહુલ ગાંધી તો સંપૂર્ણપણે નિખાલસ માણસ છે, પરંતુ મહાત્મા ગાંધીજીમાં તો ક્યાંક લુચાઈ હતી એવું પણ તેમણે કહી દીધું અને આ જ નિવેદનને લઈને હાલ ચર્ચાનો વિષય બની ગયો છે। કોંગ્રેસ નેતા ઇન્દ્રનીલ રાજ્યગુરુ રાજકોટમાં તેમણે જાહેર મંચ પરથી આ બફાટ કર્યો। રાહુલ ગાંધી નિખાલસ, ગાંધીજીમાં ક્યાંક લુચાઈ હતી, આ પ્રકારનું નિવેદન આપ્યું છે। પણ મને ખાતરી છે કે મારો નેતા જે આ દેશનો આવતા દિવસોમાં મારા શબ્દો લખવા હોય તો લખી લેજો। આ દેશમાં બીજો ગાંધી પાકશે તો એ રાહુલ ગાંધી હશે। એક સચ્ચાઈના રસ્તે, ગાંધીજીમાં તો ક્યાંક ઊંચાઈ હતી, ગાંધીજીમાં તો ક્યાંક ઊંચાઈ હતી, ગાંધીજીમાં તો ક્યાંક ઊંચાઈ હતી। આ તો માણસ સંપૂર્ણપણે નિખાલસ માણસ અને એકદમ અણી શીખ સાચો માણસ, જેને પપ્પુ ઠેરવવાનો પ્રયત્ન કર્યો ને એના માટે અબજો કરોડો રૂપિયા વાપર્યા અને એ અડાગ લઈને લડ્યા અને આજે દેશ એને સ્વીકારે છે કે નહીં, માણસ બરાબર છે। તો આપે સાંભળ્યું કે ઇન્દ્રનીલ રાજ્યગુરુએ કેવો બફાટ કર્યો, મહાત્મા ગાંધીજી વિશે કેવી વિવાદાસ્પદ ટિપ્પણી કરી અને હાલ આ જ ટિપ્પણીને લઈને ઇન્દ્રનીલ રાજ્યગુરુ ચર્ચાનો વિષય બન્યા। પણ મને ખાતરી છે કે મારો નેતા જે આ દેશનો આવતા દિવસોમાં મારા શબ્દો લખવા હોય તો લખી લેજો। આ દેશમાં બીજો ગાંધી પાકશે તો એ રાહુલ ગાંધી હશે। એક સચ્ચાઈના રસ્તે, ગાંધીજીમાં તો ક્યાંક ઊંચાઈ હતી, ગાંધીજીમાં તો ક્યાંક ઊંચાઈ હતી, ગાંધીજીમાં તો ક્યાંક ઊંચાઈ હતી। આ તો માણસ સંપૂર્ણપણે નિખાલસ માણસ અને એકદમ અણી શીખ સાચો માણસ, જેને પપ્પુ ઠેરવવાનો પ્રયત્ન કર્યો ને એના માટે અબજો કરોડો રૂપિયા વાપર્યા અને એ અડાગ લઈને લડ્યા અને આજે દેશ એને સ્વીકારે છે કે નહીં, માણસ બરાબર છે। તો આજ વિષય પર રાજકોટથી સંવાદદાતા અંકિત પોપટ મારી સાથે જોડાયા છે। અંકિત, જે રીતે ઇન્દ્રનીલ રાજ્યગુરુએ મહાત્મા ગાંધીજી વિશે બફાટ કર્યો છે, તેને લઈને કેવી પ્રતિક્રિયાઓ હાલ સામે આવી રહી છે અને કોંગ્રેસના કોઈ નેતાએ હાલ પ્રતિક્રિયા આપી છે? ચોક્કસ પંકજ, ખાસ કરીને વાત કરવામાં આવે તો આજરોજ રાહુલ ગાંધી છે કે જે રાયબરેલીથી પોતાનું નામાંકન પત્ર છે તે ભરવા જઈ રહ્યા છે ને તેમની સાથે
કોંગ્રેસના રાષ્ટ્રીય અધ્યક્ષ મલ્લિકાર્જુન ખડગે છે તે હાજર રહેવાના છે. તો બીજી તરફ વાત કરવામાં આવે તો પ્રથમ 2 ચરણના મતદાન છે તે પૂર્ણ થઈ ચૂક્યા છે અને ત્રીજા ચરણનું મતદાન છે તે ગુજરાતમાં થવાનું છે, જેને આડે હવે બસ ગણતરીના દિવસો બાકી બચ્યા છે. આ તમામની વચ્ચે હાલ બંને પાર્ટીઓ છે કે જે પ્રચાર પ્રસાર કરી રહી છે, ત્યારે જે કોંગ્રેસના નેતા અને પૂર્વ ધારાસભ્ય ઇન્દ્રનીલ રાજ્યગુરુ છે કે જે રાહુલ ગાંધીના વખાણ કરવા જતા તેમને બફાટ કર્યો હોવાના સમાચાર છે તે સામે આવ્યા છે. જે પ્રમાણે જે સભા યોજાઈ હતી પરેશ ધાનાણીના સમર્થનમાં, ત્યારે રાહુલ ગાંધીની મહાત્મતા બતાવવા માટે તેમને જે મહાત્મા ગાંધી છે તેમના માટે નિમ્ન પ્રકારના શબ્દો છે તે વાપર્યા હોવાનું સામે આવ્યું છે. સૂત્રો તરફથી જાણવા મળતી વિગત અનુસાર ભારતીય જનતા પાર્ટી દ્વારા આ બાબતે આચારસંહિતા ભંગની ફરિયાદ છે તે પણ આગામી સમયમાં નોંધાવવામાં આવી શકે તેમ છે. તો બીજી તરફ વાત કરવામાં આવે તો હજુ સુધી આ મામલે કોંગ્રેસ કે ભારતીય જનતા પાર્ટી બંનેના જે નેતાઓ છે તેમને કોઈ પણ પ્રતિક્રિયા છે તે સામે નથી આવી, પરંતુ 11 વાગ્યા આસપાસ આ બાબતે ભાજપ દ્વારા એક પ્રેસ કોન્ફરન્સ છે તે સંબોધવામાં આવી શકે તેમ છે. જી અંકિત, આભાર માહિતી આપવા માટે. તો ઇન્દ્રનીલ રાજ્યગુરુના નિવેદન પર ભાજપની પ્રતિક્રિયા. આરોગ્ય મંત્રી ઋષિકેશ પટેલે નિવેદનને વખોડ્યું છે. રાષ્ટ્રપિતા મહાત્મા ગાંધી માટે આવા શબ્દો ઉચિત નથી. સન્માન પાત્ર લોકોનું કોંગ્રેસ સન્માન નથી કરતી એવું પણ તેમણે કહ્યું. આમને શું કહેવું, સરદાર પટેલ, બાબા સાહેબ આંબેડકર, આ બધા વ્યક્તિત્વ કે જેને દેશને એક કર્યો, જેને બંધારણ અને બંધારણ થકી આ દેશને લોકશાહીમાં અમૂલ્ય પ્રદાન જેમનું છે, એમને કોઈ દિવસ યાદ નહોતા કરે, એમનું સન્માન નહોતું કર્યું, પરંતુ ભારતીય જનતા પાર્ટીના મનમાં પડ્યું છે. હવે જે સન્માન જે કરવા પાત્ર લોકોનું સન્માન પણ એ લોકો નહોતા કરી શક્યા, એ સરદાર પટેલને પણ વિસરાવવાનો પ્રયત્ન કર્યો, બાબા સાહેબને કેટલો અન્યાય કર્યો ઇતિહાસ ગવાહ છે. અને અત્યારે રાહુલ ગાંધીની સરખામણી મહાત્મા ગાંધીજીની સાથે સરખામણી કરી અને બંનેના વ્યક્તિત્વ કે જે રાષ્ટ્રપિતા ભારત દેશના કહેવાય, એમના માટે આવા શબ્દો ઉચિત નથી. ગુજરાતમાં મતદાનને ફક્ત 4 દિવસ બાકી. ગુજરાતમાં ચૂંટણીનો જામ્યો જોરદાર જંગ. મતદાનને ફક્ત 4 દિવસ બાકી છે અને મુખ્ય રાજકીય પક્ષોએ પ્રચારમાં એડી ચોટીનું જોર લગાવ્યું. આજે મુખ્ય રાજકીય પક્ષ ભાજપ અને કોંગ્રેસના રાષ્ટ્રીય અધ્યક્ષના ગુજરાતમાં ધામા છે. ભાજપ રાષ્ટ્રીય અધ્યક્ષ જેપી નડ્ડા આજે ગુજરાતમાં છે અને કોંગ્રેસ રાષ્ટ્રીય અધ્યક્ષ મલ્લિકાર્જુન ખડગે પણ આજે ગુજરાતમાં છે. જેપી નડ્ડા આજે પણ અલગ અલગ લોકસભા બેઠકો પર પ્રચાર કરવાના છે. સાંજે તેઓ કચ્છમાં પણ છે. આજે 3 વાગે તેઓ પ્રચંડ પ્રચાર કરવાના છે. સવારે 11 કલાકે દાહોદમાં જશે, ત્યાં જનસભાને તેઓ સંબોધવાના છે. ત્યારબાદ બપોરે 1 વાગે અમદાવાદમાં જે મતદારો છે તેમની સાથે સંવાદ કરશે, બેઠક કરશે. સાંજે 5 વાગે તેઓ કચ્છના ગાંધીધામમાં એક રોડ શો યોજવાના છે અને ત્યાર પછી રાત્રે 8 કલાકે ગાંધીધામમાં કાર્યકર્તાઓ સાથે સંવાદ કરશે. તો જેપી નડ્ડા આજે અલગ અલગ લોકસભા બેઠકો પર ભાજપનો પ્રચાર કરવા ગુજરાતની મુલાકાતે છે. હવે વાત કરીએ કોંગ્રેસના અધ્યક્ષ મલ્લિકાર્જુન ખડગેની. તો કોંગ્રેસના રાષ્ટ્રીય અધ્યક્ષ મલ્લિકાર્જુન ખડગે પણ આજે ગુજરાતના પ્રવાસે છે. આજે મલ્લિકાર્જુન ખડગેના પ્રવાસની જો વાત કરીએ તો સાંજે 7:30 કલાકે તેઓ અમદાવાદમાં જનસભા સંબોધશે. આ પહેલા તેમનો રાજકોટનો પણ પ્રવાસ હતો, પરંતુ રાહુલ ગાંધી રાયબરેલીથી ફોર્મ ભરવા જવાના છે. એ સમયે ખડગે હાજર રહેવાના હોવાથી રાજકોટનો કાર્યક્રમ મુલતવી રખાયો છે. તો બે મુખ્ય પાર્ટી અને બંને મુખ્ય પાર્ટીના જે અધ્યક્ષો છે તેઓ આજે ગુજરાતમાં છે. એક તરફ જેપી નડ્ડા ભાજપના અધ્યક્ષ, જેઓ ગુજરાતમાં અલગ અલગ જગ્યાઓ પર જનસભા સંબોધવાના છે, તો બીજી તરફ સાંજે મલ્લિકાર્જુન ખડગે અમદાવાદની મુલાકાતે આવશે. 7:30 વાગે તેઓ અમદાવાદમાં એક સભાને સંબોધન કરશે. જામનગરમાં પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી ખાસ કરીને ચૂંટણી પ્રચાર કરવા માટે પહોંચ્યા હતા, ત્યારે જૂનાગઢ બાદ તેઓ જામનગરની સભા સંબોધવા પહોંચ્યા. એ પહેલા જામનગરના રાજા જામ સાહેબના દર્શન માટે પહોંચ્યા. અહીં જામ સાહેબે તેમને પાઘડી પહેરાવીને આવકાર આપ્યો.
પીએમ મોદી અને જામ સાહેબે એકબીજા સાથે મુલાકાત કરી તે બાદ તેઓ સભા સ્થળ પર પહોંચ્યા હતા અને અહીં સભામાં પણ તેઓએ આ પાઘડીનો ઉલ્લેખ કર્યો હતો. પીએમ નરેન્દ્ર મોદીએ આ પાઘડી ઉતારાય તેમ નથી એવી વાત પણ કરી હતી. તેમણે કહ્યું કે મારું સૌભાગ્ય છે કે મને જામ સાહેબ તેમજ સમગ્ર રાજવી પરિવારનો પ્રેમ મળ્યો છે અને જામ સાહેબ પાઘડી પહેરાવે પછી તો કંઈ બાકી જ ન રહે, એટલે મેં કહ્યું કે જામ સાહેબની આ પાઘડી મારા માટે તો મોટો પ્રસાદ છે. તો પીએમએ જામ સાહેબ સાથે ખાસ મુલાકાત કરી અને જામ સાહેબે પીએમ મોદીને પાઘડી પહેરાવી હતી અને મંચ પરથી પીએમએ આ વાતને લઈને મુદ્દો પણ મૂક્યો હતો કે જામ સાહેબની આ પાઘડી મારા માટે એક મોટો પ્રસાદ છે. જ્યારે જામનગરની મુલાકાતે અને જામનગરમાં એક જનસભાને જ્યારે તેઓ સંબોધવા ગયા હતા એ પહેલા તેમણે જામ સાહેબ સાથે મુલાકાત કરી હતી અને આ મુલાકાતને તેમણે ખૂબ જ ખાસ ગણાવી હતી. પીએમ મોદીએ કેન્દ્રીય મંત્રી દેવુસિંહ ચૌહાણ માટે આણંદમાં પ્રચાર કર્યો હતો, જે બાદ દેવુસિંહે જણાવ્યું કે પીએમ મોદીની સભામાં કેસરિયું વાતાવરણ જોવા મળ્યું તો વિપક્ષ પર પ્રહાર કરતા દેવુસિંહે કહ્યું કે ઇન્ડિયા ગઠબંધન પરિવારવાદને પોષવાનું ગઠબંધન છે, ત્યારે 7 લાખની લીડ મળશે તેવો આશાવાદ વ્યક્ત કર્યો. 182 માંથી 156 જીત્યા પછી પણ કેટલાક ધારાસભ્યો ગુજરાતમાં આવે અને એની એવી જ અસર ખેડા જિલ્લામાં જે નાના મોટા આગેવાનો પૂર્વ ધારાસભ્યો આ બધા જ લોકો કોંગ્રેસમાં હતા એ ધીરે ધીરે કોંગ્રેસમાં આવ્યા. બધા જ આગેવાનો એક સાગમટે જ્યારે આવી રીતે આખા જિલ્લામાં કોંગ્રેસ નામશેષ થઈ ગયો હોય, સંગઠન શક્તિ ભાજપની ખૂબ હોય, સામે પણ ત્યારે ચિંતા પણ કરવી પડે, ઓવર કોન્ફિડન્સમાં પણ નહીં રહેવાય. પરંતુ મને વિશ્વાસ છે કે 2014માં 2,33,000ની લીડ હતી, 2,32,901. 2019માં 3,68,000ની લીડ હતી. આજે 2024માં એને ડબલ કરીને અમે 7 લાખને ક્રોસ કરીશું એવો વિશ્વાસ છે. સમાચારોનો પ્રવાહ લગાતાર જારી રહેશે. હાલ રોકાઈશું એક વિરામ માટે. બ્રેક બાદ સમાચારોમાં આગળ વધીએ. ખેડા લોકસભામાં ભાજપના ઉમેદવારના સમર્થનમાં પ્રચંડ પ્રચાર કરવામાં આવ્યો. નરેન્દ્ર મોદી વિચાર મંચ પણ ભાજપના સમર્થનમાં મેદાનમાં આવ્યું. સાયલા ગામે નરેન્દ્ર મોદી વિચાર મંચના અધ્યક્ષ દ્વારા સભાનું આયોજન થયું. રાષ્ટ્રીય અધ્યક્ષ રવિ ચાણક્ય, પ્રદેશ અધ્યક્ષ ભાનુભાઈ મેરની ઉપસ્થિતિમાં સભા યોજાઈ. મહામંત્રી મફાભાઈ ભરવાડ દ્વારા દેવુસિંહના સમર્થનમાં સભાનું આયોજન કરવામાં આવ્યું. बहुत अच्छा है और सबसे अच्छी चीज है खेड़ा के लोग हमेशा से भारतीय जनता पार्टी के साथ साथ नरेंद्र भाई के साथ रहे हैं और इस बार भी प्रत्येक जो नए वोटर्स हैं युवा उनमें बहुत अच्छा अपना उत्साह है और वो पहली बार नरेंद्र भाई के पक्ष में मतदान करके कहीं न कहीं स्वर्णिम इतिहास के अंदर में अपनी भागीदारी कर रहे हैं और उन सबके लिए धन्यवाद भी. ચૂંટણીના આડે હવે ગણતરીના જ દિવસો બાકી છે ત્યારે ભાજપ કોંગ્રેસ દ્વારા પૂરજોશમાં પ્રચાર પ્રસાર થઈ રહ્યો છે. પોરબંદરના કોંગ્રેસ ઉમેદવાર દ્વારા પ્રચાર વેગવંતો બનાવાયો છે. પોરબંદરના કડિયા પ્લોટ વિસ્તારમાં લલિત વસોયા તેમજ પોરબંદર વિધાનસભા બેઠકના કોંગ્રેસ ઉમેદવાર રાજુ ઓડેદરાએ જાહેર સભા યોજી. બંને ઉમેદવારોએ કોંગ્રેસને સાથ અને સહકાર આપવા મતદારોને વિનંતી કરી. સાથે જ લલિત વસોયાએ કોંગ્રેસમાંથી ભાજપમાં ગયેલા અર્જુન મોઢવાડિયાને આડે હાથ લીધા. પ્રજાનો દ્રોહ કરી, પ્રજાના મતનો દ્રોહ કરી, મતદારોનો દ્રોહ કરી અને પક્ષ પલટો કર્યો છે. ગુજરાતની પ્રજાની કાયમી માનસિકતા રહી છે કે પક્ષ પલટુઓને જાકારો આપે છે. પોરબંદરની પ્રજા એ ગુજરાતની પ્રજાના પગલે ચાલશે તો અર્જુનભાઈને આ વિસ્તારમાંથી એમની સજા મતદારો આપશે. લલિત કગથરાના નિવેદન પર ભાજપ પ્રવક્તા યજ્ઞેશ દવેએ પલટવાર કર્યો. તેમણે કહ્યું, લલિત કગથરા વિવાદિત નિવેદન આપવા માટે પ્રખ્યાત છે. કોંગ્રેસ પાસે ભવિષ્યનું કોઈ આયોજન નથી, કોંગ્રેસ પાસે દિશા નથી, એટલે આવા વાણી વિલાસ કર્યા કરે છે. કોંગ્રેસની પાસે કોઈ દિશા નથી, કોઈ એમની જોડે ભૂતકાળના કરેલા કાર્યો નથી કે જેથી એ રિપોર્ટ કાર્ડ લઈને કોંગ્રેસ જઈ શકે પ્રજા સમક્ષ. એમની પાસે ભવિષ્યનું કોઈ આયોજન નથી, એટલા માટે એમના નેતાઓને આ બફાટ કર્યા સિવાય બીજું કોઈ એમની પાસે છે નહીં. લોકસભાની ચૂંટણીનો જંગ જીતવા ઉમેદવારો એડીચોટીનું જોર લગાવી રહ્યા છે. ગુજરાતની છોટાઉદેપુર લોકસભા બેઠકમાં સમાવિષ્ટ નર્મદા જિલ્લાના રાજપીપળામાં કોંગ્રેસના ઉમેદવાર સુખરામ રાઠવાએ પ્રચાર કર્યો. સુખરામ રાઠવાએ રાજપીપળાના ગાંધી ચોક ખાતે ભવ્ય રોડ શો કર્યો હતો. સાથે જ ભાજપ પર શાબ્દિક પ્રહાર કરી છોટાઉદેપુર બેઠક પર કોંગ્રેસની જીતનો વિશ્વાસ વ્યક્ત કર્યો હતો.
भारतीय जनता पक्ष वाला 400 के पार ની વાતો કરે, 5 લાખ ઉપરની વાતો કરે, એમના કાર્યકરોનો હોંસલો બળતો જ રહે, તૂટી નહીં જાય. બાકી અંદર ખાની કે લોકો તૂટી ગયેલા છે. તમારો પોલિટિકલ સર્વે અને સરકારનો સર્વે રિપોર્ટ હોય તો જોઈ લેજો. આગળ વધુ સમાચારો પર નજર કરીશું. હાલ રોકાઈશું એક વિરામ માટે.